ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે ટાઢું ટબુકલું. એક વખત એક ડોશીમાં હતા. એ વગડામાં ઝૂંપડું બનાવીને રહેતા હતા. વગડો એટલે શું ખબર છે? પહેલાંના સમયમાં જ્યારે ગામડાઓ બહુ હતા ને, ગામડું પૂરું થાય અને જંગલ શરૂ થાય એની વચ્ચેનો જે એરિયા હોય ને એને વગડો કહેવાય. એમાં છૂટા છવાયા ઝાડ હોય, ઝાડી ઝાંખરા, ત્યાં પ્રાણીઓ આવજાવ કરે. હવે ડોશીમાં ઝૂંપડી બનાવીને રહેતા હતા ને, તો એક વખત વરસાદની સિઝનમાં પુષ્કળ વરસાદ પડતો હતો અને એમની ઝૂંપડીની બહાર એમણે એક છાપરું બનાવ્યું હતું ને, એની નીચે આવીને અલગ અલગ પ્રાણીઓ બેસતા હતા. તો સૌથી પહેલાં એ છાપરાની નીચે વરસાદથી બચવા એક સિંહ આવીને બેઠો અને એને સુગંધ આવી કે હા કોઈક જીવ અંદર છે, હવે એને હું ખાઉં. એટલે એણે બારણું પછાડવા માંડ્યું કે આની અંદર કોઈક છે. ડોશીમાએ તો શું કર્યું? મોટે મોટેથી કહ્યું કે અરે હું તો સિંહથી ના ડરું, હું વાઘથી ના ડરું, હું રીંછથી ના ડરું, હું કોઈથી ના ડરું. ડરું ને તો એક ખાલી આ ટાઢા ટબુકલાથી જે અહીંયા ઉપર આવે છે. સિંહને થયું કે આ ટાઢું ટબુકલું એવું તો શું છે કે જે મારાથી પણ વિકરાળ છે, મારાથી ભયંકર છે. ત્યાંથી નાસી ગયો. થોડી વાર પછી ત્યાં વાઘ આવીને છાપરા નીચે બેઠો. એને પણ સુગંધ આવી કે અંદર કોઈક જીવ લાગે છે અને બહુ જ વરસાદ છે, ક્યાંય ખાવાનું મળતું નથી, હું એને ખાઉં. એણે પણ બારણું પછાડવા માંડ્યું. ડોશીમાએ પાછું કહ્યું કે હું સિંહથી ના ડરું, વાઘથી ના ડરું, રીંછથી ના ડરું, હું કોઈથી ના ડરું. ડરું છું તો એકલા ટાઢા ટબુકલાથી જે અમારા છાપરે આવે છે. વાઘ પણ ત્યાંથી નાઠો આવું જ વિચારીને. એ પછી રીંછ આવ્યું. હવે રીંછ તો માણસને ખાય નહીં, એ માંસ ના ખાય, પણ એ મારી જરૂર નાખે. રીંછને પણ આવું કહીને ભગાડ્યું. પછી શિયાળ આવ્યું ને વરુ આવ્યું, ચિત્તો આવ્યો, દીપડો, બધાને ડોશીમાએ આવું બોલીને ભગાડ્યા. એકે એક પ્રાણીઓ ત્યાંથી જતા રહ્યા વિચારીને કે એવું તો શું છે કે ડોશીમાં એનાથી ડરે ને અમારાથી નહીં, એની સામે આપણા ના ઊભા રહેવાય, જતા રહ્યા. આમ ડોશીમાએ પોતાનો જીવ બચાવ્યો. પણ એ ટાઢું ટબુકલું શું હતું ખબર છે? ડોશીમાના છાપરામાં જે નાના નાના કાણા હતા એમાંથી પડતું વરસાદનું ટીપું, જે ઠંડુ ટીપું ડોશીમા પર પડે અને ડોશીમાને થઈ જતું હતું. એટલે ડોશીમાએ એમની બુદ્ધિ વાપરી અને બધા પ્રાણીઓને ત્યાંથી ડરાવ્યા. એટલે ટાઢું ટબુકલું બીજું કંઈ નહીં, ખાલી વરસાદનું એક ટીપું. ડોશીમાની જેમ આપણે બધા બુદ્ધિ વાપરીશું. બાપેલા બાગમાં દોડી જાઉં, બાપેલા બાગમાં દોડી જાઉં, નાના
વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો, વડલાની ડાળે બાંધ્યો છે હિંચકો, હિંચકે હિંચકા